સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ માં કાત્યાયનીની અંદર. નવલા નોરતા ચાલી રહ્યા છે અને હવે ધીરે ધીરે નોરતાના દિવસો આગળ વધી રહ્યા છે. આજે છઠ્ઠું નોરતું છે અને છઠ્ઠા નોરતાના દિવસે ખાસ આપણે માં કાત્યાયનીની પૂજા આરાધનાનું મહત્વ સમજવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે પ્રશાંત દાદા, કે જે જાણીતા ભાગવત કથાકાર છે. પ્રશાંત દાદા, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ધન્યવાદ બેન. પ્રશાંત દાદા, જે પ્રમાણે મેં કહ્યું કે નોરતાના દિવસો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આજે છઠ્ઠું નોરતું છે અને છઠ્ઠા નોરતાના દિવસે માં કાત્યાયનીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. તો છઠ્ઠા નોરતા સાથે માં કાત્યાયનીના પૂજા કરવાનું શા માટે અનેરું મહત્વ છે, તેનો મહિમા હું આપની પાસેથી જાણવા માંગીશ. જી ધ્રુવીબેન, ખૂબ સુંદર વાત કરી આપણે. પરમ પવિત્ર એવી ભગવતી જગદંબાનો મનોરથ મહોત્સવ એટલે કે નવરાત્રિ મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે 5 દિવસ પૂર્ણ થયા. 5 દિવસથી આપણે ભગવતી પરા અંબાનો મહિમા જાણીએ છીએ. આજ છઠ્ઠું નોરતું અને છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયનીમાં એનો ઉપાસના, સાધના અને ભક્તિનો દાડો એટલે માં કાત્યાયનીનો દિવસ. આજ છઠ્ઠું નોરતું છે અને આ નવરાત્રિ મહોત્સવના અંતર્ગત નિર્માણ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને, તમામ માઈ ભક્તોને સૌ પ્રથમ તો મારા જય માતાજી, ઉપરાંત તમામ દર્શક મિત્રોને આ નવરાત્રિ મહોત્સવની મંગલ વધાઈ અને શુભકામના. આપે વાત કરી ધ્રુવબેન કે માં કાત્યાયનીનો શું મહિમા છે. તો માં કાત્યાયનીનો મહિમા આપણે ત્યાં અનેક પુરાણોમાં ગાવામાં આવ્યો છે. વેદો હોય, શાસ્ત્રો હોય, પુરાણો હોય. જો પુરાણોની વાત કરવામાં આવે, માર્કંડેય પુરાણ હોય, કાલિકા પુરાણ હોય, શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ હોય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ પરા અંબા મા ભગવતી કાત્યાયનીનો ખૂબ સુંદર શક્તિ તત્વનો મહિમા વેદવ્યાસ ભગવાને ખૂબ સુંદર ગાયો છે. જે મહિમા ગાતા, જેને યાદ કરતા હૃદયની અંદર ખૂબ પ્રસન્નતા થાય એવો સુંદર મહિમા વેદવ્યાસ ભગવાને શ્રીમદ દેવી ભાગવત, કે જે માનું પરમેશ્વરીનું પુરાણ કહેવાય, એની અંદરથી મને તમને જોવા, સાંભળવા મળતો હોય છે. તો આવો સૌ પ્રથમ બે હાથ જોડી આજ જે ભગવતી માં કાત્યાયનીનો છઠ્ઠું નોરતું છે, કરબદ્ધ થઈ અને સૌ પ્રથમ એમાં કાત્યાયનીને આપણે વંદન કરીશું. કે ચંદ્રહાસોજ્વલ કરા શાર્દૂલ વરવાહના કાત્યાયની શુભમ દદ્યાદ દેવી દાનવઘાતિની. કાત્યાયની શુભમ દદ્યાદ દેવી દાનવઘાતિની. કાત્યાયની શુભમ દદ્યાદ દેવી દાનવઘાતિની. તો પરમ પવિત્ર ભગવતી જગદંબા એના નવલા નોરતા ચાલે છે. આપણે માં કાત્યાયનીને વંદન કર્યા. હવે વાત કરીશું માં કાત્યાયનીના મહિમા વિશે. તો એવું ચોક્કસથી કહી શકાય, એ આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થયા અને વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, કણવ હોય, ભૃગુ હોય, વામદેવ હોય, દુર્વાસા હોય, તમામ ઋષિ મુનિઓએ પરાંબા મા ભગવતી જગદંબાનું ભજન કર્યું છે. એમાં અનેક ઋષિઓની પરંપરામાં પુરાણોની અંદર એક સુંદર મજાની માં કાત્યાયનીના વિષયમાં એક કથા બતાવી છે. એવું કહેવાય ધ્રુવબેન કે કત નામના ઋષિ હતા. આ જ ઋષિની પરંપરા આગળ વધી અને આ જ પરંપરામાં એમના પુત્ર થયા કાત્ય ઋષિ. અને આ કાત્ય ઋષિની પણ પરા અંબા ભગવતીના ભજનની પરંપરા આગળ વધી અને આ જ પરંપરાની અંદર વિશ્વના મહાન પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન નામના મહર્ષિ થયા. અને આ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન એ પરાંબા મા ભગવતી જગદંબાના ઉપાસક હતા. મા ભગવતીનું ભજન કરતા, તપ કરતા, આરાધન કરતા, સતત માની સેવા કરતા. એવા કાત્યાયન ઋષિ એ પરાંબાનું ભજન કરતા, તપ કરતા. તો આ ભજનના માધ્યમથી મહામાયા એ કાત્યાયન ઋષિ ઉપર પ્રસન્ન થયા અને
કાત્યાયન ઋષિને માંગવા કહ્યું. અહીંયા કાત્યાયન ઋષિએ ખૂબ સુંદર માંગ કરી છે કે હે મા ભગવતી, આપ જો મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મારા દાંપત્ય જીવનની અંદર આપ પુત્રી તરીકે મને પ્રાપ્ત થાવ એવું હું આપની પાસે વર માંગુ છું. બહુ સુંદર અહીંયા કાત્યાયન ઋષિએ માંગ કરી છે. જુઓ, નિર્માણ ન્યૂઝ મને તમને શીખવાડે વાલા કે કેવું મંગાય. આજકાલ મને તમને માંગતા પણ આવડતું નથી. જુઓ, અહીંયા ભારતના ઋષિ મને તમને શીખવાડે, અહીંયા દીકરાની માંગ નથી કરી પણ દીકરીની માંગ કરી છે વાલા. અને ભાવનગરનો કવિ અમારો નાઝીર તો એમ કહે વાલા કે હું હાથ જો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેસલો, કા તું નથી ને કા હું નથી. તો આજ અહીંયા માં કાત્યાયની પાસે, મહામાયા પાસે પુત્રીનું વરદાન ઋષિ કાત્યાયન માગે છે. ભગવતી જગદંબા પ્રસન્ન થયા, એમને વરદાન આપ્યું. સમય વ્યતીત થયો. જેમ જેમ સમય પૂર્ણ થતા એ કાત્યાયની માં મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે એનો પ્રાદુર્ભાવ થયો. એટલે સૌ પ્રથમ પહેલી વાર કાત્યાયન ઋષિએ એની પૂજા કરી, માટે નામ પડ્યું કાત્યાયની. કાત્યાયન ઋષિએ પૂજા કરી તો નામ પડ્યું કાત્યાયની. તો આવી રીતે અને આજ માં કાત્યાયની જેમ જેમ સમય અવસર પૂર્ણ થયો, જેમ જેમ સમય ગયો અને આજ માં કાત્યાયન ઋષિએ ના તપશ્ચર્યાના કારણે માં કાત્યાયની આવ્યા. સમય મર્યાદાએ એક મહિષાસુર નામનો દૈત્ય આવ્યો અને દેવી ભાગવત એમ લખે કે આજ માં કાત્યાયનીએ પછી એ મોહરૂપી મહિષાસુરનો વધ કર્યો હતો. ખૂબ મહિમા બતાવ્યો શ્રીમદ ભાગવતમાં. આજ માં કાત્યાયની માટે ધ્રુવબેન બીજો પણ એક કથાનો ખૂબ સરસ પ્રસંગ બતાવ્યો છે, જે અતિ પ્રચલિત છે અને દર્શક મિત્રોને આ પ્રસંગ ખૂબ કામ લાગશે, એટલા માટે એની થોડી ચર્ચા કરું. શ્રીમદ ભાગવત તમને પ્રમાણ આપું વાલા. શ્રીમદ ભાગવત મહાપુરાણ જેના 10મ સ્કંદના 22મા અધ્યાયની અંદર ખૂબ સુંદર એક બીજો પ્રસંગ માં કાત્યાયનીના વિષયમાં વેદવ્યાસ ભગવાને બતાવ્યો છે. આજ માં કાત્યાયની એ આપણા વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવી પણ ગણાય છે અને આજે પણ એ વ્રજના તમામ રસિકો સંતો એમાં કાત્યાયનીની ઉપાસના કરે છે. માતાના સ્વરૂપ વિશે જો વાત કરવામાં આવે ને ધ્રુવીબેન, તો માનું સ્વરૂપ કેવું છે? બોલે અદ્ભુત અને તેજસ્વી સ્વરૂપ માં જગદંબાનું મને તમને પ્રતીત થાય છે. 4 ભુજાઓ છે માની. એક હાથની અંદર કમળ છે, એક હાથની અંદર તલવાર છે, એક હાથ એ અભય મુદ્રાની અંદર માનો છે, એક હાથ એ વર મુદ્રાની અંદર કેન્દ્રિત કર્યો છે. સિંહ ઉપર માની સવારી છે. એવી માં ભગવતી કાત્યાયની જે 4 પ્રકારના ફળને સિદ્ધ કરે છે, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પ્રકારના સંસારના માનવીઓને ફળ પ્રાપ્ત કરાવનારી પરમ પવિત્ર માં ભગવતી કાત્યાયની છે. આજ વ્રજની અધિષ્ઠાત્રી દેવી કેમ છે? તો ભાગવતમાં વેદવ્યાસ ભગવાન 10મ સ્કંદના 22મા અધ્યાયના 4થા શ્લોકથી સરસ મજાનો પ્રસંગ બતાવ્યો કે વ્રજમંડળની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે થઈ અને માં કાત્યાયનીની ઉપાસના કરેલી, માની પૂજા કરેલી અને પૂજા કરી અને આજ વ્રજબાળાઓ, વ્રજ ગોપિકાઓ એ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને માં કાત્યાયનીને પ્રાર્થના કરે છે. અને વેદવ્યાસ ભગવાનની કલમ ચાલી. ખૂબ સુંદર વેદવ્યાસે વર્ણન કર્યું કે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આજ પ્રસંગની અંદર હું તમામ મારી નાની નાની બહેનોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી નવરાત્રિ મહોત્સવ ચાલે છે ત્યારે એવું કહેવા માંગીશ કે જો મનપસંદ મૂર્તિઓ આપને જોઈતો હોય, યોગ્ય ને ઉત્તમ પતિ પ્રાપ્ત કરવા ચાહતા હોવ તો એટલું ચોક્કસથી યાદ રાખજો, આ શ્લોક બહુ દિવ્ય છે તમારા માટે.
આ શ્લોકની ઉપાસના કરજો, બોલજો, ચોક્કસથી તમને મનપસંદ મૂર્તિઓ મળશે. જેના દાંપત્ય જીવનમાં વિખવાદ ચાલતો હોય એવા ભક્તોએ પણ ખાસ કરી અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આ માં કાત્યાયનીની ઉપાસના કરજો. ચોક્કસથી આપણા દાંપત્ય જીવનની અંદર પણ માની કૃપા ઉતરશે. જે કંઈ પ્રોબ્લેમ્સ હશે એ સોલ્વ થશે. એટલે આવો ખૂબ સુંદર મહિમા ધ્રુવીબેન માં કાત્યાયનીના વિષયમાં વેદવ્યાસ ભગવાને શ્રીમદ દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત અંતર્ગત મેં આપને જણાવ્યો બેન. ચોક્કસ. તો ખૂબ જ સુંદર રીતે આપે જણાવ્યું છે માં કાત્યાયની, ખાસ તેમનો મહિમા શું છે, શા માટે નોરતાના આ છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવી એ સવિશેષ ગણાય છે. કાત્યાયનના ત્યાં પુત્રીના સ્વરૂપે જન્મ્યા હતા માં કાત્યાયની, અને આજે છઠ્ઠા નોરતે માં કાત્યાયનીનો સ્વરૂપનું વિશેષ મહત્વ રહેલું હોય છે. માતાના સ્વરૂપના દર્શનથી જ તમારા તમામ દુઃખ જે છે, તમારા તમામ કષ્ટો જે છે તે દૂર થતા હોય છે, મન પ્રસન્ન શાંત થતું હોય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ત્યારે એવું તો શું છે પ્રશાંત દાદા માં કાત્યાયનીના સ્વરૂપની વિશેષતા કે જેને જોઈને ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે? જેના સાચા હૃદયથી દર્શન કરવામાં આવે તો માતા જે છે પોતાના બાળક પર તેમના આશીર્વાદ હર હંમેશ બનેલા રાખે છે. તેમના સ્વરૂપની વિશેષતા આપની પાસેથી જાણવા માંગીએ છીએ. જી ધ્રુવબેન, આ પ્રશ્ન પણ દર્શક મિત્રો માટે ખૂબ અગત્યનો બની રહેશે. નવલા નોરતા જ્યારે ચાલી રહ્યા છે અને આ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત માં કાત્યાયનીના સ્વરૂપ વિશે તો જેટલું બી બોલીએ એટલું ઓછું છે. એની ઉપાસના માટે જેટલું ગાઈએ એટલું ઓછું છે. તો એના વિષયમાં એક વાત આપણને ચોક્કસથી કહેવાનું મન થાય કે આ નવરાત્રિનો પર્વ જે છે એ સાધના, ઉપાસના અને ભક્તિનો શ્રેષ્ઠ પર્યાય જો કોઈ હોય તો એ છે નવરાત્રિ મહોત્સવ. એમાં પણ માં કાત્યાયનીનું છઠ્ઠું સ્વરૂપ, અને એ છઠ્ઠા સ્વરૂપ વિશે તમામ પુરાણોએ અલગ અલગ વાતો કરી છે. તમામ પુરાણોએ અલગ અલગ માના વિશે ખૂબ સરસ સરસ ગાથાઓ લખી છે. એમાં જ્યારે છઠ્ઠું નોરતું ચાલતું હોય તો માં નવરાત્રિ દરમિયાન માં કાત્યાયનીની ઉપાસનાનો દાડો, માં કાત્યાયનીના સ્વરૂપને જાણવાનો દિવસ, માં કાત્યાયનીના સ્વરૂપ વિશે મને તમને ઘણું બધું જાણવા મળતું હોય છે. અને આજ માં કાત્યાયની જે જગદંબા છે, શક્તિ માટે તો એટલું જ કહી શકાય ધ્રુવીબેન કે બીજું કંઈ થાય કે ન થાય, દર્શક મિત્રોને બીજું કંઈ આવડે કે ન આવડે, જો થઈ શકે તો બ્રાહ્મણોને બોલાવીને ચંડી પાઠ કરજો. એ ન થઈ શકે, કરવું જ જોઈએ, પણ કદાચિત એ નહીં થઈ શકે તો તમને જેવું આવડે એવું મા ભગવતીનું નવરાત્રિ દરમિયાન ભજન કરજો. અને કાત્યાયનીના ઉપાસના માટે એમ કીધું છે. આમ તો નવરાત્રિ મહોત્સવ ચાલે એટલે પહેલા દિવસે જ આપણે ઘટ સ્થાપના કરી દીધી હોય અને ઘરમાં મા ભગવતીનું સ્થાપન કર્યું હોય. તો પ્રથમ દિવસથી લઈ અને 5 દિવસ દરમિયાન આપણે એમની સેવા પૂજા કરતા હોઈએ. ત્યારે છઠ્ઠો દિવસ આવે, માં કાત્યાયનીના મહિમા અને એની ઉપાસના અને એના સ્વરૂપ વિશે જ્યારે વાત કરવી છે ત્યારે એટલું ચોક્કસ કહેવાય, આમ તો સવારે પણ માં ભગવતીની ઉપાસના થઈ શકે, રાત્રે પણ માં ભગવતીની ઉપાસના થઈ શકે, પણ માં કાત્યાયનીના વિષયમાં દેવી ભાગવત મનન તમને એવું સમજાવે કે ખાસ કરી અને ગૌધૂલી વેલા એટલે કે સંધ્યા સમયે, સાંજના સમયે, સંધ્યા સમયે જો માં ભગવતી કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસથી માં કાત્યાયની એ મારું તમારું ભક્તોનું પરમ મંગલ કરશે. ઘરમાં સ્થાપન કર્યું હોય, નાહી ધોઈ તૈયાર થઈ અને જે કોઈ ભારત વર્ષની આર્ય નારી એ પીત વસ્ત્ર એટલે કે પીળા વસ્ત્ર પરિધાન કરી અને માં ભગવતી કાત્યાયનીને પ્રાર્થના કરશે કે યા દેવી સર્વભૂતેષુ अन्य शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. શક્તિ રૂપેણ, દયા રૂપેણ, ભક્તિ રૂપેણ માના અનેક રૂપો છે. જે કોઈ વ્યક્તિ માં કાત્યાયનીનું નામ ગાશે, એની ઉપાસના કરશે, ચોક્કસથી માં કાત્યાયની એનું પરમ મંગલ કરશે. તો આવું અદ્ભુત મહિમા એમના સ્વરૂપ વિશે દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યો છે. ચોક્કસ ચોક્કસ. આપે જે પ્રમાણે તેમના સ્વરૂપની વાત કરી છે કે ખાસ માં કાત્યાયનીનું સ્વરૂપ જે છે તે દિવ્ય સ્વરૂપ છે, ખૂબ જ એક મોહિલ સ્વરૂપ છે કે જે ભક્તોનું મન પણ મોહી લે અને તેમની સાથે સાથે તેમના દુઃખ પણ મોહી લે. રોગ, ભય, સંતાપ આ તમામ વસ્તુ માતાના સ્વરૂપથી તમારી દૂર થઈ જતી હોય છે. અને તેની સાથે જ જ્યારે આપણે છઠ્ઠા નોરતાના દિવસે આજે માં કાત્યાયનીના સ્વરૂપની વાત કરી રહ્યા છે, એટલે કે છઠ્ઠું નોરતું એટલે કે માં કાત્યાયનીનું સ્વરૂપ
એવું કહેવામાં આવતું હોય છે. ત્યારે ખાસ આજના દિવસે પ્રશાંત દાદા નવરાત્રિઓની અંદર માત્ર આજના દિવસે નહીં પરંતુ નવરાત્રિઓની અંદર આ 9 દિવસો દરમિયાન ખાસ જે નાની બાળકીઓ હોય અથવા તો કુમારિકાઓ જે હોય તેમના પૂજનનો એક વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મની અંદર. તો કેટલા વર્ષની બાળકી લઈ શકાય અને ખાસ તેમને ઘરે બોલાવીને તેમની પૂજા કરી શકાય અથવા તો ખાસ તેમની સેવાનો લાભ આપણે લઈ શકાય આ 9 દિવસોની અંદર? જી, આ વાત પણ ખરેખર ખૂબ સુંદર છે. અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ જ્યારે જ્યારે ભગવતી પરાંબાનું નામ હૃદયમાં આવે એટલે દેવી ભાગવતના પ્રસંગો એ તમારા હૃદયની અંદર ખૂબ ઉછાળો મારતા હોય. ભગવતી પરાંબા એ મને તમને હૃદયની અંદર આહલાદિતતા કરતા હોય છે, ચૈતન્યતા જગાડતા હોય છે. એમાં પણ નવરાત્રીમાં જ્યારે આપે વાત કરી ધ્રુવીબેન, જો મેં આગળ કીધું એમ થઈ શકે તો આ દિવસ દરમિયાન બ્રાહ્મણોને બોલાવીને ચંડીપાઠ કરાવડાવવો, એમને સંતોષ પમાડવા. ત્યારબાદ જ્યારે આપણે કુમારિકા પૂજનની વાત કરવી છે તો આના વિશે પણ દેવી ભાગવતે ખૂબ સુંદર ચોખવટો અને ખુલાસાઓ કર્યા છે. જન્મેજય રાજાએ, જેમ આપે મને પ્રશ્ન કર્યો ધ્રુવીબેન, આવો જ પ્રશ્ન જન્મેજય રાજાએ વેદવ્યાસ ભગવાનને કરેલો અને વેદવ્યાસ ભગવાને એ જન્મેજય રાજાને ખૂબ સુંદર આના વિશે જવાબ આપ્યો હતો. દેવી ભાગવત એમ કહે કે 2 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની જે બાલિકા હોય એનું પૂજન એ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. આમાં નામ પણ બતાવ્યા છે કે 2 વર્ષની બાલિકા હોય, દીકરી હોય, એને કુમારિકા કહેવાય. 3 વર્ષની દીકરી હોય એને ત્રિમૂર્તિ કહેવાય. 4 વર્ષની દીકરી હોય એને કલ્યાણી સંબોધન કર્યું છે, એને કલ્યાણી કહેવાય. 5 વર્ષની દીકરી હોય એને રોહિણી કહેવાય. 6 વર્ષની દીકરી હોય એને માં સાક્ષાત પાવાગઢના ડુંગર ઉપર બેઠેલી ભગવતી કાલિકા, તો એને માં કાલિકાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. 7 વર્ષની દીકરી હોય તો એને આજનું આપણું ચોટીલા અને ત્યાં બેઠેલી ભગવતી ચંડ અને મુંડનો વધ કરનારી માં ચામુંડા, એટલે કે 7 વર્ષની દીકરીને એ ચંડિકાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. 8 વર્ષની દીકરીને શાંભવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. 9 વર્ષની દીકરી તો સાક્ષાત દુર્ગા છે. તો અહીંયા 10 વર્ષની દીકરી કે જે સાક્ષાત સુભદ્રાનું સ્વરૂપ છે. જે કોઈ સાધક, જે કોઈ નરનારી આવી રીતે નવરાત્રી મહોત્સવના 9 દિવસ દરમિયાન કુમારિકાઓને બોલાવી, 2 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની દીકરીને બોલાવી, એને ચાંદલો કરવાનો, ચોખા લગાડવાના, એને આપણા ઘરે ભોજન કરાવી, યથોચિત એને શૃંગારની વસ્તુ આપવી, સારા કપડાં લઈ દેવા, જે કંઈ તમને મળે એ દાન દક્ષિણા આપી અને કુમારિકાને પગે લાગશો તો ચોક્કસથી મા ભગવતી તમારું મંગલ કરશે. એમાં એક કુમારિકા પૂજન કરવાથી એક નવચંડી યજ્ઞના ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ અવસર આપનો ચોક્કસ આપણે સૌએ લાભ લેવો જોઈએ ધ્રુવીબેન. ચોક્કસ. તો જે પ્રમાણે પ્રશાંત દાદાએ વાત કરી કે ખાસ આ દિવસોની અંદર 9 દિવસોની અંદર તમારે પણ વિશેષ લાભ લેવો છે કુમારિકાઓની પૂજનનો, કુમારિકાઓની સેવાનો, તો ચોક્કસ ત્યાં 9 દિવસોની અંદર લઈ શકો છો. અને જેમ ખાસ પ્રશાંત દાદાએ કહ્યું કે કેટલી ઉંમર સુધીની કુમારિકાઓને આપ ખાસ પૂજન માટે અથવા તો તેમની સેવા માટે આમંત્રણ આપી શકો છો, પોતાના ઘરે બોલાવી શકો છો. ખાસ પૂજાની તો વાત થઈ પરંતુ આ નવરાત્રિ ચાલી રહી છે, છઠ્ઠું સ્વરૂપ, મા અંબાનું છઠ્ઠું સ્વરૂપની વાત કરી રહ્યા છે આજે આપણે કાર્યક્રમ અંતર્ગત. તો નવરાત્રિના વ્રત એ બધા જ નર નારી અને માટે એક કરતા સ્વરૂપ હોય છે ને તમામ માટે એક સુંદર મજાનું એક સારું ફળ આપનારું આ તહેવાર એટલે કે નવરાત્રિ, નવરાત્રોનો તહેવાર એટલે કે નવરાત્રિ. અને ત્યારે કયા દેવતાઓની ખાસ માની સાધના આપણે તો કરી છે પરંતુ ખાસ આપણા હિન્દુ પુરાણોમાં પણ બતાવ્યું છે કે ઘણા બધા દેવતાઓએ મા અંબાની સાધના કરી છે. તો કયા એવા દેવતાઓ છે કે જેમણે મા અંબાની સાધના કરીને વિશેષ ફળ પ્રદાન કર્યો હોય અથવા તો વિશેષ લાભ મેળવ્યો હોય? જી ધ્રુવીબેન, આ વાત પણ ખૂબ સુંદર આપે કરી છે બેન. દેવી ભાગવતની અંદર એક ખૂબ સુંદર આના માટે પ્રસંગ લખ્યો છે. દેવી ભાગવત એ પરમેશ્વરીનું પુરાણ ગણવામાં આવે છે. આ જ દેવી ભાગવતના 3જા સ્કંદની અંદર એક ખૂબ સરસ મજાની વેદવ્યાસ ભગવાને કથા લખી છે. પ્રથમ તો એક સુશીલ નામના વૈશ્યની વાત કરી છે કે જે વૈશ્ય વણિક હોય છે, એને મા ભગવતીની નવરાત્રી મહોત્સવમાં સાધના કરેલી આવી વાત બતાવી છે. ત્યારબાદ જ્યારે દેવતાઓની વાત આવી ને ધ્રુવબેન, તો દેવતાઓને પણ શક્તિ દેવાવાળી આ મા ભગવતી પરાંબા મહામાયા છે. એટલે કોઈએ એવો ગૌરવ ન રાખવો કે અમારા દેવતાઓ જે છે એ એની આગળ શક્તિને
શક્તિએ અમારા દેવતાઓ પાસેથી શક્તિ મેળવી છે, આવી નાદાન બુદ્ધિ ક્યારેય કોઈએ વાપરવી નહીં. અહીંયા દેવી ભાગવત મને તમને ખુલાસો કરીને કહે છે વાલા કે શક્તિથી સૌ દેવ પૂજાયા, શક્તિથી સૌ દેવ પૂજાયા, શક્તિહીન પૂતળા જેવા. જો હૃદયમાં શક્તિ ન હોય ને તો કશું જ ન થાય વાલા. એટલે તમામ દેવી દેવતાઓએ તમામ દેવતાઓએ પણ માં ભગવતી દેવીની ઉપાસના કરેલી. સૌ પ્રથમ જો આ ક્રમમાં વાત કરીએ ને તો દેવી ભાગવતનો ત્રીજો સ્કંદ મને તમને એમ કહે કે આપણે ત્યાં સૃષ્ટિના સર્જક એટલે બ્રહ્માજી, બ્રહ્માજીએ પણ આ મધુ અને કૈટભ નામના બે રાક્ષસો હતા, એના વધ માટે થઈ અને એના ભયમાંથી નિવૃત્તિ મેળવવા માટે સૌ પ્રથમ બ્રહ્માજીએ માની સાધના કરેલી. ત્યારબાદ મહાદેવજી કે જે કૈલાસની ઉત્તમ શિખર ઉપર ભગવાન સદાશિવ બિરાજમાન થાય એવા મહાદેવજીએ પણ ત્રિપુરાસુર નામનો એક અસુર હતો, દૈત્ય હતો, એના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને મહાદેવજીએ પણ પરાંબા મહામાયાની સાધના કરેલી. ત્યારબાદ ઋષિ મુનિઓ, ભગવાન વિષ્ણુએ પણ સાધના કરેલી. ઋષિ મુનિઓની જો વાત કરવામાં આવે તો દુર્વાસાએ કરેલી, વશિષ્ઠ, માર્કંડેય આદિ તમામ ઋષિઓએ પરાંબાની સાધના કરેલી. આજ દેવી ભાગવતમાં થોડા આગળ વધો ને એટલે ત્રીજા સ્કંદમાં એક ખૂબ સુંદર પ્રસંગ છે કે ભગવાન રામે પણ જ્યારે પરવશન પર્વત ઉપર માં ભગવતી જગદંબા એનું નવરાત્રી વ્રત કરેલું અને એના માટે એનું વર્ણન કરતા શ્રીમદ દેવી ભાગવતમાં વેદવ્યાસ બાબાની કલમ ચાલી અને વેદવ્યાસ ભગવાન લખે છે કે રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા સૂર્યવંશધરશ્ચાસીદ દેવ બ્રાહ્મણ પૂજક. તો આવી રીતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામે પણ માં ભગવતી જગદંબાની ઉપાસના કરેલી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ માં ભગવતી જગદંબાની ઉપાસના કરેલી. પછી આપણે ત્યાં ચારે વર્ણના લોકો ધ્રુવબેન એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય વર્ણના લોકોએ માં અંબાની દુર્ગાની સાધના કરેલી. તો આવી ખૂબ સુંદર વાત દેવી ભાગવતના અંતર્ગત બતાવવામાં આવી છે ધ્રુવીબેન. ચોક્કસ ચોક્કસ ને કહેવાય કે આ દિવસે ભક્તોનું જે મન હોય આજ્ઞા ચક્રમાં ખાસ તેનું વિશેષ મહત્વ રહેતું હોય છે આજ્ઞા ચક્રનું પણ આ દિવસો દરમિયાન. અને જ્યારે છઠ્ઠા નોરતાની વાત થઈ રહી છે તો ઉપાસક જ્યારે માતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરે ત્યારે તેમને તેજ પ્રાપ્ત થતું હોય છે, એક પ્રભાવ પ્રાપ્ત થતો હોય છે માતા તરફથી. ત્યારે છઠ્ઠા સ્વરૂપની દિવ્યતાની આપણે વાત કરી રહ્યા છે. તેની સાથે આપને પૂછવા માંગીશ કે ખાસ પ્રશાંત દાદા, માં કાત્યાયની માતાને ભોગની અંદર શું ધરાવવું જોઈએ, ભોગ કયા પ્રકારનો હોવો જોઈએ અને કયા મંત્ર, કયા સ્ત્રોત, કયા જપથી, કયા સ્તુતિ પાઠથી તેમને પ્રસન્ન કરી શકાય આજના દિવસે? જી, સૌ પ્રથમ માં કાત્યાયની નવલા નોરતા ચાલી રહ્યા છે અને એમાં પણ છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયનીનું. તો આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત એમાં પણ આસો માસની આવી રઢિયાળી રાત હોય, તમામ ખેલૈયાઓ પણ મન મૂકી અને માતાની આગળ નૃત્ય કરતા હોય છે, ગરબા ગાતા હોય છે. ત્યારે આજ માં ભગવતી જગદંબા ઘણા, જો એના ભોગની વાત કરવામાં આવે, એને ભોગમાં નૈવેદ્યમાં શું ધરાવવું એવી જ્યારે વાત થતી હોય ત્યારે દેવી ભાગવત આનો સરસ મજાનો ખુલાસો કરે છે. માં કાત્યાયી આમ તો ઘણા જ ભક્તો માતાને લાપસી ધરાવતા હોય છે અથવા તો કડા, આ બહુ તળપદો કાઠિયાવાડી ગામઠી શબ્દ છે, કડા કરી એટલે કે સુખડી બનાવી અને માં ભગવતી જગદંબાને ધરાવતા હોય છે. કોઈ માલપુવા લઈ અને માં ભગવતીને ધરાવતા હોય છે. તો દેવી ભાગવતે સરસ મજાનો ખુલાસો કર્યો કે બીજું કંઈ થાય કે ન થાય પણ માં ભગવતી કાત્યાયનીને જો માલપુવા ધરાવવામાં આવે, શહદ એટલે કે મધનું નૈવેદ્ય એ માં ભગવતી જગદંબાને પ્રિય છે. જે કોઈ ભક્ત મનોકામનાની પૂર્તિ માટે માં ભગવતીને શહદ એટલે મધનું નૈવેદ્ય અથવા તો માલપુવા ધરાવશે તો ચોક્કસથી માં ભગવતી એ તમામ ભક્તોની મનોકામનાની પૂર્તિ કરશે. જ્યારે સ્તુતિ સ્તોત્રની વાત કરીએ ધ્રુવીબેન, તો માં માટે તો અનેક લોકોએ લખ્યું છે, અનેક કવિઓએ ગાયું છે. દેવી કવચ આવડતું હોય તો એનો પાઠ થાય, અર્ગલા સ્તોત્ર આવડતું હોય તો રાત્રિ સૂક્ત છે, કુંજિકા સ્તોત્ર છે, શકરાદય સ્તુતિ છે અને નવાર્ણ મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચય આવો નવાર્ણ મંત્ર છે. તો આ મંત્રથી પણ તમે
માને રીઝવી શકો. બ્રાહ્મણોને બોલાવી ચંડી પાઠ કરાવડાવી, દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવડાવી અને એમનું પણ તમે ખૂબ ભાવથી પ્રેમથી સેવા પૂજા કરી શકો. બીજું કંઈ આવડે કે ન આવડે, કોઈએ દુહામાં માની આરાધના કરી, કોઈએ છંદોમાં માની આરાધના કરી, કોઈએ તળપદા ગીતમાં માની આરાધના કરી. એટલે વિશેષ કંઈ ન આવડે તો કંઈ નહીં, પણ એટલું ચોક્કસ બોલજો ધ્રુવીબેન કે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો. અંબે માનું નામ જપતા ભવથી પાર થવાય જો. બ્રહ્માજીએ ભાવે ભજ્યા સૃષ્ટિ સર્જક બન્યા તે. ઇન્દ્રદેવ પણ તપ કરવાને, ઇન્દ્રદેવ પણ તપ કરવાને સ્વર્ગના સ્વામી થાય જો. અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય જો. અંબે માનું નામ જપતા ભવથી પાર થવાય જો. તો આજ આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત હું તમામ દર્શક મિત્રોને કહીશ કે બીજું કંઈ આવડે કે ન આવડે ધ્રુવીબેન, અઘરી વસ્તુ ના આવડે તો કંઈ નહીં, પણ હે જય અંબે બોલશો તો પણ માં અંબા તમારું કલ્યાણ કરશે. હાય હેલો છોડો અને જય અંબે બોલો. આવો સુંદર મહિમા બતાવ્યો છે બેન. અને આ નવરાત્રિના 9 દિવસોમાં જેટલી ભક્તિ કરશો મા અંબાના અલગ અલગ સ્વરૂપોની, તેટલો લાભ તમારે અને તમારા પરિવારજનોને જ મળવાનો છે. કારણ કે મા અંબા એ જગતની માં છે અને આપણે સૌ તેમના બાળકો છે. તો ચોક્કસથી માને જો પ્રસન્ન કરવામાં આવે તો માના આશીર્વાદ જે છે હર હંમેશ પોતાના બાળકો પર રહેતા જ હોય છે. સમયનો અભાવ છે પ્રશાંત દાદા માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. ખૂબ જ સુંદર રીતે આપે છઠ્ઠા નોરતાનું મહત્વ સમજાવ્યું છે અને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. જી ધન્યવાદ બેન.